टेबल खसका रहे हैं और आप क्या कर रहे हो? कपड़ा बड़ी कपड़ा ये आपने क्या ये बाल माथू धोया था? वॉश किया वॉश वॉश क्या होता है? हैं? बाल धोना बाल धोना, ठीक है। और खाने में क्या? सब्जी कौन सा सब्जी? हाँ, सब मिक्स अप मिक्स नहीं है, क्या है मिक्स में? कौन कौन की सब्जी? बटेका हाँ। टमाटर और बस बस क्या बस? टमाटर રીંગણ और અને બટેકા और ઓકે कुछ नहीं यहाँ पे चाय सुबह की। मम्मी ने पूरी नहीं पी है इसलिए अभी बाकी है चाय। શું चाय क्यों नहीं पी है आपने? મેં થોડી થઈ છેલ્લી બાકી તું થા मैं नहीं था, आप थे। રાજા हैं? તું થા હવે આપ થે તો ગાઈસ અત્યારે સુમિતભાઈ આવી ગયા છે। ઓહો એના વાળની સ્ટાઇલ તો જોઈ શકો છો। આ બધું ક્યાંથી કરાવે? સ્ટાઇલનું નામ શું હતું? હું કરાવું કાંઈ સ્ટાઇલનું નામ નથી, દર વખતે કપાવ ખરા। ઓહો જો આ તો એ વાત થઈ જાય। જો આમ જો લે 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 કાંઈ નખાયું હોય વેક્સ બેક્સ તો એવું હોય પવનમાંથી આવો ને એટલે પવનમાં વાળ ઉઠતા ને એટલે આમ સ્ટ્રેટ થઈ જાય ભાઈ, બીજું કાંઈ ના હોય। એવું એમ તો હવે આપણે જોઈએ બા પાસે। બા શું કરે છે? બેઠા છે હે બેઠા છે બે શું કરીને કહેવાલો મોબાઈલ નથી જોતા? મોબાઈલ જોવાનો વિચાર કરી રહ્યા હવે કરો કરો તઈ આમ થાય કે તો થોડોક જોઈ લઈ પછી ભાઈ જરીક વાર લેટી રહી તો હું કાલ પિક્ચર જોવા ગયો તો કેવું હતું? મસ્ત હતું। કોણ કોણ ગયા હતા? હું, સુમિતભાઈ, હર્ષભાઈ ને ગિબ્સનભાઈ ને કાકા ને છોકરો, હા તો મસ્ત 5 જણા હતું. હતા। કે શું પિક્ચર નામ શું હતું? બોર્ડર 2 આપણા આર્મી જવાનોનું હતું। હવે બીજું પિક્ચર નીકળ્યું પેલા એક હતું ને હા ઈ બોર્ડર હતો ઈ એમ નહીં બા તમારા વખતે કાંઈ એવા પિક્ચર હતા? પેલા મારા દીકરા પિક્ચર હતા ખરા પણ અમને જોવા ન જડતા। ગામડામાં રહેતા ને ગામમાં જ વાડીમાં કામ કરતા ને પેલા ના ને ડોહા તે જે દાદા ને દાદી હે ને એ રજા આપે તો જ બધે જવાય અવાય। પેલા તે દાદી દાદા વગેરે તે કોઈ આગળ થઈ ન આવતા। એમ નહીં પણ ઓમ કાંઈ હતું તો ખરું નહીં ટોકીસ કે એવું કાંઈ કાંઈ નહોતું? પિક્ચર જોવા જતા પણ આપણે એને ગામડામાં રહેતા એટલે ગામડાવાળાને એટલી ન હોય ને જેવા શહેરમાં રહેતા હોય એ જોવા જાય એટલે અમને ખાસ જોવા જડ્યા નથી। એટલે એકેય પિક્ચર નથી જોયો? આ એકાદું કાંઈક જોયું હોય બાકી તો હવે આ મોબાઈલમાં જોઈને ટીવીમાં જોઈએ બાકી ઓમાં ટોકીટુમાં ખાસ નથી જોયા। એકવાર કે 2 વાર અહીંયા જોવા હા ગયા આપણે ગયા તા ઓલું કયું હતું ગુજરાતીનું હતું એક સૂર્યવંશી ને એક હતી કયું હતું હું તે મસ્ત હતું ઈ હું એને તાર પપ્પાને ને ફાઈને ને મોટા પપ્પાને એક જ વાર તો તાર દાદા મસ્કત હતા તો માં ઓહો ગાઈસ આપણા દાદા વિદેશી હતા કોઈ એ પિક્ચર હતું માં પોઈની મરસોની આપણા ગામમાંથી જતા હતા તો એમાં મેં એકવાર મારી ટોકીટમાં જોયું બાકી પિક્ચર નથી જોયું। તો ગાઈસ બા ને હવે ઈ બા ને પપ્પાની બધા પેલા રહેતા હતા કચ્છમાં। હા ત્યારે ગામડું હતું હજી ગામડું જ છે ને આપણું તો અહીંયા આવ્યા તો ગામડા જેવું જ છે ને ઓ બહાર રહીએ એટલે પછી એવડો અમને પણ ઘણી ખબર ન પડે પિક્ચરની ને એમ। હવે આ મોબાઈલ લે તો મોબાઈલમાં જોઈએ છીએ। આ હમણાં આવશે હમણાં મહિનો પછી ઓલું બોર્ડર 2। હા તો એ હોય તમે હવે છોકરા જુઓ હવે અમે મોટા ન જોવા જઈએ કઈ પૂછો કે બોર્ડર 2 તો મૂવીમાં આવી ગયું હોય ઓલા સિનેમામાં પણ મોબાઈલમાં હજી વાર લાગશે। મોબાઈલમાં આવશે લાલો જોઈ લીધું? લાલો તો અડધું હું જોયું પણ એમાં કટકા દેરા આખું દે ને તો જોવાની મજા હા એ અત્યારે હજી તો મોબાઈલમાં હવે આવ્યું હોય તો ખબર નહીં બાકી કટકા દે તો એક કટકો જોવાય બીજો હોય ન જોવાય હવે ઈ રહી જાય વચ્ચે એટલે મજા નથી આવતી જોવું તરી દરરોજ એકાદો કટકો પણ એમાં મજા ના આવે। આખું જોઈએ ને તો ખ્યાલ આવે એમ આમાં અડધું એક દી જો એક કટકો જોયો તો વેટલો ભાગ પેલો ભાગ જોયો બીજો વળી ન જોવાય ત્રીજો વળી જોવાય એવી રીતે થઈ જાય ને પછી મને એવડું કરતા ના આવડે મોબાઈલમાં પછી એવી રીતે થાય। તમારી જેમ પછી અમે ભણેલા નથી ને એવડા તો તમે કેટલું ભણેલા? હું 2 ચોપડી ભણેલી એમ
પણ 4 વર્ષ ભણવા ગયો. 2 ચોપડી વર્ષ કેટલા 4 4 એમ કેમ તે પછી એ તમારી જોડે તે છોકરો રમાડતા ને વય થઈ જાની કે જાવ પરીક્ષા દઈ આવો તો પરીક્ષા દેવા જતો. પહેલાં તો એવું હતું પરીક્ષા દો તો હાલે ન દો તો હાલે. પછી ચોથાની પરીક્ષા દીધી એમ 4 પરીક્ષાઓ દીધી મેં. હમ અમારે અમે ભણતું જ્યાં હતા ને એટલે બધા રમાડવા પડે આગળ પાછળ. કોઈ વાત નહીં. 4 ધોરણ સુધી હું ભણાવીએ મને એમ નથી ભણાવી એમ નહીં પણ એવી રીતે. એટલે પેલા છોકરાઓને ને બધાને સાચવતા એટલે હા પછી જઈને એમ થાય કે પરીક્ષા 3 મારું ત્યારે મોકલે. વય 1 2 8 15 દી જવા દે ને વય 8 15 દી કે ચાલો વાળી કામ હે છોકરા રમાડવાનું કામ કરાવવાનું એવું બધું હતું પહેલાં અમારા વારામાં. કામનું બહુ હતું ને ભણતરનું નહોતું તે દિવસે. અત્યારે તો ભણતર બહુ છે કામ નથી. હા અત્યારે કામ નથી અને ભણવાનું છે. છોકરા ભણે ગણે ને આગળ વધે. માતાશ્રી તમારા પતિને પાણી પીવડાવશો કે હું પીવડાવું? શું બનાવો? कीड़ियालू ओके कितना सारा कीड़ियालू है ये एक हाथ से मैं कैसे पकड़ा और फाइनली पड़ चुका है શું બનાવે છે તારી મમ્મી? कीड़ियालू વાહ જરાક મોટું છે. नो 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 आज आपका रूटीन बताऊंगा मैं और यहाँ पे पापा जी पानी पी रहे हैं और गीता जी क्या बनाया? अरे शाम को क्या बनाओगे ऐसे बोल रहे हैं खिचड़ी ये 2 काजू इधर क्यों घूम रहे हैं? इसने रखे बोलो इसे. ले 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 मैंने नहीं रखे बोलो जुबा काजू है. कुछ और बनाओ कहाँ काटे? कुछ और बनाओ कुछ भी कुछ भी डोसा बनाओ इडली बनाओ कल बनेगा. लाइट तो चाहिए ना तो बाद में अंधारा अंधारा दिखता है इसलिए अंधेरा लगता. और अब उजाला कायम हो. खाना खाओगे देखते क्या बनाए अब. बोरा है बोरा वो ये आपकी मम्मी जी ने सब्जी बनाया ये है तो तू किधर गई थी? तो हम लोग ले गए थे राशन लेने तो मेरी मम्मी ने बनाया बढ़िया ही होगा. खाओ तो ना. એટલે શાક ઘણું છે ને એટલે ખીચડી જ બનાવો. वाह. ને હું દાળ વઘારી. હું દાળ વઘારી. सू तो मैं भी खाऊंगा वगैरह खिचड़ी अरे वाइड एंगल में. मैं भी खाऊंगा अकेले ही खा रहे हो लेकिन मुझको ये अच्छा नहीं लग रहा ये गाइस आप लोग बोलो कमेंट में कि आपको बोरा की बात आती है या नहीं नहीं आती है. मेरे को तो ऐसी आती है ना इस पापा लोग ये इसको इससे अच्छा वो इससे अच्छा क्या वो इससे बुरा तो वो है छोटे छोटे वाले बोरे देसी बोल चनिया बोल बोलते हैं. वो तो इससे भी बहुत ही ज्यादा बास आती है उसमें उसको सीजन में खाना चाहिए. नहीं खाना चाहिए कौन कौन खाता है ये बोरा कमेंट में जरूर लिखना वो लक्ष्मण को मूर्छा आई थी ना जब वो राम रावण का युद्ध हुआ था. लक्ष्मण मूर्छित हो गए थे और वो जड़ी बूटी लेने गए थे और कुछ नहीं थे बेर का ही. और सब जब सबरी माँ के पास मिलन हुआ था राम और का सबरी माँ का जब राम ने सबरी माँ के जूठे बेर खाए थे लक्ष्मण ने नहीं खाए पीछे फेंके थे तब भी राम ने बोला था ये तुझे खाना पड़ेगा. लेकिन लक्ष्मण ने नहीं खाए और क्योंकि हनुमान उस ने खा लिया था. क्योंकि लक्ष्मण को अच्छा नहीं लग रहा था लक्ष्मण मेरे जैसा था वो लक्ष्मण बोल रहा था जूठे बेर कौन खाएगा. लेकिन जब मूर्छा आई ना तब ये बेर ने उसका जीवन बचाया था. ऐसा शास्त्रों में लिखा है मुझे नहीं मालूम ऐसा शास्त्रों में है. अभी हमारे यहाँ जो कथा थी ना सबरी बेर वाली वो आपने वीडियो तो देखा ही होगा उसमें ये वो कथा पढ़ने वाले बापू ने बताया था ठीक है कि जब राम लक्ष्मण ने वो सबरी के बेर जूठे नहीं खाए तो इधर खाना पड़ा मूर्छित हुए तब उसका जो रस पिलाया था ना वो बेर का ही रस था. बेर की जो झाड़ आता है ना उसका. ओके ओके कोई बात नहीं अभी हम लोग मिलते हैं मैं खेलने के नहीं जाने क्यों
खेलने के मूड में नहीं हूँ। मैं हूँ ना, आप नहीं हो ना। कल तो गाइस पापा भी मेरे साथ खेल रहे थे। कल का कल नहीं, परसों, सॉरी। रोटी पड़ा है? रोटी पड़ा है दोपहर का। कई बात नहीं, अभी हम लोग, मैं मिलता हूँ खाने किया खेलने खेल के आता हूँ और बाद में आपसे मिलूंगा, ठीक है? और पापा बीच में लोग उतारे तो कोई बात नहीं, ठीक है? અમારા હાવદ ને શું કરે આજો પ્યાર કરે જો આમ જો તમે અમારો હાવદ જાંબુ ખાવા બે જાંબુ બે જાંબુ આ ભાઈ પણ ઉપર આવી અમારો હાવદ જો 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 વાંથી પાટું મારશે ને જો ક્યાં કામ આવ્યો ને જો બધા જોવે અય ગીપા આયા સુમિતભાઈ ઓલા બચારાનું લઈ ગયો જો જો હાવત જો તમે ક્યાંક ઉપાડી નાખશે ને રેવા દિયો दीपक क्या कर अभी बज रहे 11:15 और यहाँ पे किसी के लगन है। 1 मिनट रुक जाओ, मैं यहाँ पे बल्ब लगाता हूँ, ठीक है? क्या ऊपर करना रे पकड़े वाला नहीं देखा है। देखो वरराजा आ गए हैं, कूल्हे का निकला है, दिखाई नहीं देता है। रुको मैं अभी 1 मिनट। देखो गाइस, वरराजा आ चुका है मंदिर में दर्शन के लिए। दर्शन उसने कर लिए तो अभी बाहर सब लोग को धनतेरस खेल रहे हैं। गरबा ले रहे हैं, रास खेल रहे हैं, रास गरबा रास। और यहाँ पे पापा जी भी साथ में खेल रहे हैं। मम्मी जी डांट रही है कि सब लोग देख रहे हैं इसलिए आप मत खेलो। आपको हमारा आज का वीडियो